હાલ તમામ લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખોરાકનું પાચન આંતરડામાં થાય છે, પરંતુ કેટલાક ખોરાક એવા છે જે આંતરડામાં ઝેરી તત્વો ભરવાનું કામ કરે છે, જેના કારણે પાચન તંત્ર ઠપ થઈ જાય છે અને શરીરમાં ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે। પ્રોસેસ્ડ ફૂડ જેમ કે પેકેજ્ડ નાસ્તા, ફાસ્ટ ફૂડ અને તૈયાર ખોરાક ઘણીવાર વધુ પડતા સોડિયમ, ખાંડ અને બિન આરોગ્યપ્રદ ચરબીથી ભરેલા હોય છે। આનાથી પેટનું ફૂલવું, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે। આ ખોરાકમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે, જે પાચન માટે ફાઇબર હોવું જરૂરી છે। વધુ પડતી ખાંડ સ્વાસ્થ્ય માટે ઝેર છે, ખાસ કરીને આર્ટિફિશિયલ ગળપણ ધરાવતા ખોરાક અને પીણા પાચન ક્રિયાને બગાડે છે। આનાથી આંતરડામાં બેક્ટેરિયાનું અસંતુલન થઈ જાય છે અને જેના કારણે પાચન સમસ્યાઓ થઈ શકે છે। ફ્રેન્ચ ફ્રાઈસ અને પકોડા અને ચિપ્સ જેવા ડીપ ફ્રાઈડ ક્રિસ્પી ખોરાક જે પાચન તંત્રને નબળું પાડે છે। આ ખોરાકમાં ઘણી બધી ચરબી હોય છે, જે પાચન તંત્ર પર દબાણ લાવે છે। આનાથી પેટમાં બળતરા, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે। પ્રોટીનનું સેવન વધારવા માટે લોકો આજકાલ કુદરતી ખોરાકને બદલે પ્રોટીન બાર અને શેકનું સેવન કરી રહ્યા છે, પરંતુ તેઓ ખરેખર એટલા સ્વસ્થ નથી। વધુ પડતા પ્રોટીન બાર અને શેક આંતરડા સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે। આ કારણ કે તે પ્રોસેસ્ડ અને આર્ટિફિશિયલ સ્વીટનરમાંથી જે તૈયાર કરવામાં આવે છે અને આલ્કોહોલ ફક્ત તમારા લીવરને જ નહીં પરંતુ તમારા પાચન તંત્રને પણ નુકસાન પહોંચાડે છે। આલ્કોહોલ આંતરડામાં પહોંચે છે, આ સારા બેક્ટેરિયાને મારી નાખે છે અને આંતરડાના માઇક્રોબાયોમને જે ખલેલ પહોંચાડે છે, જેના કારણે આંતરડામાં બળતરા થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।